कठण की देवी फरज तो ना हटी दयाले फेफड़े एवा युग सतयुग सुख थी बिताया तुम्हारा चरण की रजिया में चारणो हमें भेर कर जोग माया तुम्हारा चरण नी हृदय में चारणो हमें भेर कर जोग माया व्यास मुखे गवाया शिव शक्ति तरा उपासक जानो शिव शक्ति तरा उपासक जानो अरे भाव भक्ति भुलाया भगवती भाव भक्ति भुलाया ए तुम्हारा चरण की रजिया में चारणो हमें भेर कर जोग माया ए तुम्हारा चरण की रजिया में चारणो भेर कर जोग माया मारी भेर कर जोग माया रे मारी भेर कर जोग माया। सौराष्ट्र नी धरती नी वातों करवा जो बेही
તો એનો પાર ન આવે. કારણ કે સૌરાષ્ટ્રની એકેય જ્ઞાતિ એવી નથી કે જે જ્ઞાતિનું કાંઈ સમર્પણ ન હોય. દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિનું ગૌરવ હોય, જ્ઞાતિનું ગૌરવ હોય અને એ જ્ઞાતિનો એ માણસને નશો હોય. મઢડાવાળા આઈ સોનબાઈમાં દરેક વખતે એમ જ કહેતા કે બાપા માણસને માણહાઈનો નશો હોય, માણસને પોતાની જ્ઞાતિનો નશો હોય. હું કઈ જ્ઞાતિમાં જન્મો છું, પછી ચારણ હોય, રાજપૂત હોય, આહિર હોય, મેર હોય, કણબી હોય, કોળી હોય, વાણિયો હોય, લુવાણો હોય, જે જ્ઞાતિમાં જે માણસ જન્મો હોય એ જ્ઞાતિનો એ માણસને નશો હતો. અને એટલે તો સૌરાષ્ટ્રમાં સોગન ખવાતા, ફલાણા ભાઈ તમારું કામ ન કરું તો હું ચારણ નહીં, તમારું કામ ન કરું તો હું આહિર નહીં, તમારું કામ ન કરું તો હું રાજપૂત નહીં, તમારું કામ ન કરું તો હું હરિજન નહીં. અને આ એટલા માટે સોગન ખવાતા હતા કે એને એ જ્ઞાતિનો નશો હતો, જ્ઞાતિનું પોતાની જ્ઞાતિનું ગૌરવ હતું. અને જે જ્ઞાતિમાં જે માણસ જન્મો હોય જ્ઞાતિનો ખરેખર એને નશો હોવો જોઈએ. ચારણ હંમેશા માટે જગતને સાચું કહેતો આવ્યો છે. ધર્મથી નજીક હોય, નીતિથી નજીક હોય અને સત્યથી નજીક હોય. રાજા મહારાજાઓને સાનિધ્યમાં રહીને પણ સાચું કીધું છે આ જગતના ચારણોએ. અને એટલે જ કીધું છે કે ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ મંગલ દેવસ ભાગા. ચારણ સારી કીર્તિનો પ્રચાર કરે, ધર્મનો નીતિનો પ્રચાર કરે, જગતને સાચો રસ્તો બતાવે. બલબલાને સામે જઈ અને કેવું હોય તો સાચું કહી દેતા. કહેવાય છે કે મહારાજા વિજયસિંહજીને શિકારનો શોખ હતો. એકવાર પોતે ઘોડા ઉપર બેહી અને શિકારે નીકળે છે. એ આગળ હરણ જાય છે, પાછળ પોતે ઘોડા ઉપર બેઠા છે. એ બાગડતા ધમા ધમા બાગડતા ધમા ધમા કરતું ઘોડલું વયું જાય છે.
બરાબર શિકારને આમ નિશાનબાદ લઈ અને હજી તો એમ કહેવાય છે કે શિકારને પકડે એ પેલા બે રસ્તા આવ્યા અને બે રસ્તાની માલિપા કે રસ્તે હરણ ગયું એ પોતાને ધ્યાનમાં ન રહ્યું. વિચાર કર્યો કે હરણ આ રસ્તે ગયું છે કે હરણ આ રસ્તે ગયું છે. વિચાર કર્યો કોને પૂછ્યું. ધણહેરની માલિપા જોયું તો એક માલધારી માણસ ઢોર ચારતો તો. મહારાજા ઘોડા ઉપર ઉતરી અને જઈ અને એટલું બોલ્યા હતા કે ભાઈ હરણ કે રસ્તે ગયું? હું શિકારે ચડ્યો છું, મારું ધ્યાન નથી રહ્યું. ગામડાનો માણસ અભણ ચારણ અને કેવા છે કે એ ચારણ એટલું બોલ્યો તો કે બાપુ હરણ કે રસ્તે ગયું એ તો મને ખબર નથી. મારી ગાયું બેહું ચારવામાં મારી નજર હતી, મારું ધ્યાન હતું. પણ મને જો પૂછતા હો તો મને બે રસ્તાની ખબર છે કે પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા થા. પાપ કરતા તું પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા ધા. હું વાતું બે જાણું વજા હવે તારે પોહા યમણો જા. પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા ધા. કેવા છે કે મહારાજા વજયસિંહજીએ પોતાની બંદૂક પોતાના ગોઠણેથી ભાંગી અને ભૂકો કરી નાખી હતી અને કીધું તું કે જિંદગી જીવેતા હું કોઈ દી શિકાર નહીં કરું. ખરેખર સાચા ચારણના શબ્દો માણસને આર પાર ઉતરી જાય. સાચું કહેતા હતા એટલે ને ખુશામત કોઈ દિવસ કરી નહોતી અને ખુશામત કરે ને કોઈ દિવસ કવિ ન કહેવાય. કે પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી અનગણ ઘટિત જે કવિતા ઉતરશે એવી અસત વાચા તણા યાર કવિરાજના. એ બોલો કેમ ગુના પ્રભુ માફ કરશે. પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી. પાપી માણા 5 રૂપિયા દે અને એમ કે બાપ તું રામ છો. વ્યભિચારી માણસને ભીષ્મની ઉપમા આપે એવી અસત વાચા તણા યાર કવિરાજના કેમ ગુના પ્રભુ માફ કરશે. અને આવી જાય એક વાત છે સૌરાષ્ટ્રની ધરતીનું ગૌરવ કહી શકાય એવી આ વાત છે કે પણ જેની મૂછ વાકી અન પાઘડી અન ખંભે શિરોહી તલવાર પણ જેને આંગણે આંગણે ઘોડા થનગને એ તો ભલો ઈ કાઠિયાવાડ. ટૂંકી પહેરે મોજડી અને ચાલે ચટકતી ચાલ પણ એવા નર નર પટાધર નીપજે એ તો ભલો ઈ કાઠિયાવાડ. જેની મૂછ વાંકી અને પાઘડી જેને ખંભે શિરોહી તલવાર જેને આંગણે ઘોણા થનગને એ ભલો ઈ કાઠિયાવાડ. એમાં કાઠિયાવાડનો બરડો પ્રદેશ અને એ બરડા ડુંગરનો જે વિસ્તાર કહેવાય બરડા ડુંગરને એ બરડો કહેવાય છે. એ બરડામાં રૂપાળું કરીને પોરબંદર ગામ અને એ પોરબંદરમાં આમ કહેવાય છે કે જેઠવાઓના રાજ છે અને તેથી જેઠવા રાજાની રાજધાની છાયામાં હતી. એમાં એકવાર ધણિયાતું વાણ તણાતું તણાતું નોધારું એ છાયાના બારામાં આવીને અટકી ગયું. અંદર ઈંટું ભરી હતી. વાણની ઈંટું જોઈ અને જેઠવા રાજાએ એટલું કીધું તું દરબારીઓને બોલાવી કીધું ભાઈ
થોડી ઈટું તમે લઈ જાઓ. કવિને કીધું થોડી ઈટું તમે લઈ જાઓ, કારણ કે ઈટું એવી સરસ છે કે આના પાણિયારા રૂડા બનશે. પોતાના અંગત માણસોને કીધું, રાજના દસોંદી ચારણ લાખણસિંહ ભાઈને પણ કીધું, કવિરાજ આપ પણ લઈ જજો. રૂડી ઈટું સૌ પોતપોતાને ઘેરે લઈ ગયા, રૂડા પાણિયારા બનાવ્યા. રાજ દરબારગઢની માલિપા પણ એનું પાણિયારું બનાવ્યું. પણ બન્યું એવું કે રોજ પગ ધોતા અને એમાં ગહારો લાગતા અંદરથી સોનું ઝળક્યું, ઈંટુમાં સોનું હોય એવું લાગ્યું. અને ખરેખર તપાસ કરાવી તો ઈંટુમાં સોનાના લાટા ભરેલા હતા. અને એ ઈંટુમાં સોનાના લાટા ભરેલા જોઈ અને માણસોએ રાજને ખબર આપી કે જે ઈંટું જે જગ્યાએ મોકલી છે એમાં સોનાના લાટા ભરેલા છે. અને એ ખબર મળતા એમ કહેવાય છે કે જ્યાં જ્યાં ઈંટું મોકલી હતી બધી પાછી મગાવી લીધી. બધા માણસો ઈંટું દઈ ગયા. રાજનો હુકમ હતો. માણસો લાખણસિંહભાઈ ચારણને ઘેરે જઈ અને કહે છે કે આ પાણિયારું તોડી નાખો. લાખણસિંહભાઈ એટલું બોલ્યા કે બાપા પાણિયારું તોડવાનું કારણ હું? રાજનો હુકમ છે કવિરાજ, એમાં હોનાના લાટા છે, ખાલી ઈટું નથી. ઓહો, હોનાના લાટા હારું થઈને બાપા પાણિયારું હું કામ તોડવું જોઈએ? રાજને જોઈએ તો હોનાના લાટા ને, પાણિયારું નથી તોડવું બાપ. આ આખું ઘર છે ને એ સંભાળી લ્યો, અમે ખાલી કરી દઈશ. અને રાજના દસોંદી ચારણ લાખણસિંહભાઈ ઘર છોડી દીધું, પોરબંદર મૂકીને હાલી નીકળ્યા. ગારિયાધર આવી પોતાના સાસરાને ત્યાં અમુક ટાઈમ રહ્યા, પણ પછી વિચાર કર્યો કે હવે અહીં કેટલું રહેવું, અને એમાંય વળી મન દુઃખ થતા પોતે ત્યાંથી નીકળી ગયા. પણ સમય અને સંજોગો એમ કહેવા છે કે એને બારવટે ચડાવ્યા. લાખણસિંહભાઈ બારવટે ચડ્યા ત્યારે એકલા નહોતા, પણ એમની હારે એનો ભાણેજ હતો. અને બારવટે ચડતા, બારવટે જ્યારે એમ કહેવા છે કે જજુમતા હતા ત્યારે પાલિતાણીની પાસે સુરા મોરી નામના એક બહાદુર રાજપૂતના 3 દીકરાના પોતાના હાથેથી એમ કહેવાય છે કે હત્યા થઈ. 3 દીકરા મરાણા. પણ સુરા મોરીના 3 દીકરા મરાણા એ સમાચાર વિસ્તારની માલિપા ફેલાતા એમ કહેવાય છે કે હાહાકાર મચી ગયો. અને લાખણસિંહભાઈ ને ગમે ત્યાંથી પકડી લેવા માટે એમ કહેવાય છે કે રાજની ફૌજ છૂટી, વારું ચડી. એ વાર ગોતે છે લાખણસિંહભાઈને, પોતાનો ભાણેજ પોતાની હારે છે. એવામાં સણોસરા પાસે સાંઢીડા મહાદેવની જગ્યાની માલિપા મામો ભાણેજ હુતા છે. ઈ જ્યારે વારને બાતમી મળીને, ઈ બાતમી મળતા ઈ આખી વાર ચડી. ઈ વારની આગળ સુરો મોરી પણ હતો, અને એ રજપૂત આગળ હતો, વાર પાછળ હતી. બાતમી મળી પકડવા માટે જ્યારે ઉપડ્યા, પણ સુરા મોરીની ખાનદાની આંટો લઈ ગયેલી. લાખણસિંહભાઈ ચારણને ભાળતા એ ચારણ અને હું રાજપૂત એવી લાગણી એના હૈયામાં ચડી આવી. ઓહો, 3 દીકરાનો મારતલ છતાં ચારણની હત્યા કેમ થાય? ઈ ચારણ છે, હું રાજપૂત છું, ભલે મારા 3 દીકરાની હત્યા કરી, પણ હું રાજપૂત ઉઠી હું ચારણની હત્યા કેમ કરું? વિચાર આવતા હૈયાની માલિપા એમ કહેવાય છે કે એવી લાગણી ઉભરાણી કે લાગણીના આવેશની માલિપા એ જે વાર હાલી આવતી હતી એની આગળ ઘોડી કરી
અને મંદિરમાં જઈ અને લાખણસિંહભાઈને ઉઠાડીને એટલું કીધું, બાપ ચારણ સૂતો શું? ઊભો થા, ઊભો થા બાપ, વાર વાહે ચડી છે, હમણાં તને ફોજ પકડી લે હે. આલે આ મારી ઘોડી ઘોડા ઉપર બેહી અને વેતો પડી જા. અહીંથી ભાગી છૂટ બાપ. પણ લાખણસિંહ ચારણે આમ આંખ્યું ઉઘાડી સુરા મોરીને જોઈ પલકવારમાં બધું પામી ગયો અને હૈયામાંથી શબ્દો નીકળ્યા, રંગ છે તારી રજપૂતીને બાપ. ત્રણ દીકરાના મારતલ વેરીને આજ પોતાની ઘોડી દઈ અને તું જવા માટે રજા આપશો. ધન છે તારી જનેતાને, ભલે 9 મહિના તારો ભાર જનેતાઈ વેઠ્યો બાપ. પણ સુરા મોરી હું એ ચારણ છું બાપ. તારા 3 દીકરાના મોતના નેવલ મારા પગમાં પડ્યા છે. હવે મારાથી અહીંથી હટાય નહીં, આજ મારે ભગાય નહીં. અને આજ બાપ હું ભાગું ને તો મારું ચારણ કુળ લાજે. 3 દીકરાનો હત્યારો હું ચારણ, અને તું ઉઠીને રાજપૂત મને જવા માટે ઘોડી દે અને હું ભાગી જાઉં તો મારી જનની લાજે બાપ. પોતાના ભાણેજને કીધું કે બાપ તું નીકળી જા. લાખણસિંહ ચારણને પોતાનો ભાણેજ એમ કહે છે કે મામા હું ન ભાગું, હું ભાણેજ તો તમારો કહેવાઉં ને, મારાથી ભગાય નહીં બાપ. પણ આટલી હજી વાતચીત હાલે છે ત્યાં તો વાર આવી પહોંચી અને સુરો રાજપૂત આગળ આવીને ઉભો રહ્યો અને વારને આવીને એટલું કીધું, ખબરદાર જો એક ડગલું હાલ્યા તો આગળ પહેલા મને મારજો અને પછી આગળ જે કાંઈ કામ કરવું એ કરજો. પણ એ હજી વાત નીકળે તા તો વારમાંથી ગોળીઓ વછૂટતા સુરામોરીના પગના એમ કહેવાય છે કે ચૂથા બોલી ગયા અને એવું ધીંગાણું મચ્યું કે લાખણસિંહ ચારણ અને પોતાનો ભાણેજ બેય કાયમ આવી ગયા. સુરામોરીને એમ થયું કે ઓહો, પણ એ રાજપૂત લાખણસિંહભાઈના બેય નાના દીકરાઓને પોતાને ઘેરે લઈ જાય છે. એકનું નામ વેજો છે, બીજાનું નામ ભાયો છે. એ બેય દીકરાને એમ કહેવાય છે કે રાજપૂત સુરો મોરી પાળીને મોટા કરે છે. શું રાજપૂત અને ચારણોના સંબંધ છે ભાઈ. વજાભાઈ અને ભાયાને બેયને મોટા કરતા વજાભાઈના કુળમાં મુળુભાઈ થયા અને એ મુળુભાઈનો દીકરો ભાવનગર રાજકવિ પદે જ્યારે પાતાભાઈ આવ્યા ત્યારે મુળુ આપાને એમ થયું કે હા આવું ચિત્ર હવે હું ક્યારે જોઈશ. મારો દીકરો ભાવનગર રાજકવિ પદે આવ્યો હોય અને આ સુખ જોઈ અને હવે હું કાશીએ જઈ અને પરમાત્માનું ભજન કરતા કરતા મારું શરીર છોડું, આવો વિચાર કરતા પોતાના દીકરાની રજા લીધી, ભાવનગરથી પોતે હાલી નીકળ્યા. પોતાની હારે ખર્ચી આપી, એ ખર્ચી લે અને કાશીએ ગયા. પણ દેવતા ચારણ ઈશ્વર ભજન કરે છે કાશીમાં. જે કાંઈ ખર્ચી છે એમાં બ્રાહ્મણોને, સાધુઓ, સંતોને દાન આપે છે. હાથમાં બેરખો લઈ અને એક ઝાડને છાંયે એમ કહેવાય છે કે સતત પરમાત્માની હારે તાર લગાડી મુળુ આપા ભજન કરે છે. ધીરે 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 મૃત્યુની અવસ્થા હામી દેખાવા માંડી. મૃત્યુની સંધ્યા દેખાણી. મુળુ આપાને એમ થયું કે હવે હું જાજુ જીવીશ નહીં, આ જ્યોત ઓલાવાની છે. ત્યારે જેટલી પોતાની પાસે છેલ્લે ખર્ચી હતી એ બધી સાધુ સંતોને આપી દીધી. કાંઈ પોતાની પાસે ન રહ્યું ને ત્યારે એમ કહેવાય છે કે એક બ્રાહ્મણે આવીને એટલું કીધું, બાપુ હું તમારી પાસે આવ્યો છું. કાશીના ઘાટ ઉપર
મુળુ આપાની આંખો મનાડીને બ્રાહ્મણને એટલું પૂછ્યું, બાપ મારું કામ પડ્યું? હા બાપુ, તમારું કામ પડ્યું. બોલ ભાઈ, હવે તો મને મારી સંધ્યા દેખાય છે. હવે તો આ જ્યોતમાં જ્યોત મળવાની તૈયારી છે. કાશીના ઘાટ ઉપર મારું શું કામ કર્યું બાપ? બ્રાહ્મણ એટલું બોલ્યો, બાપુ આ મારી દીકરી છે ને, એનું કન્યાદાન દેવું છે. બાપુ મેં એવું સાંભળ્યું છે કે તમે આ સાધુ સંતો બ્રાહ્મણોને દાન આપો છો. બાપુ હું બ્રાહ્મણ, મારી જુવાન દીકરીના લગ્ન કરવા છે. બાપુ હું બહુ મૂંઝાણો છું. મને ખબર મળ્યા કે તમે કાશીના ઘાટ ઉપર બેઠા છો, સાધુ સંતોને આપો છો. તો આ બ્રાહ્મણ તમારી પાસે એક દીકરીનું કન્યાદાન દેવું છે, માટે મદદ લેવા માટે આવ્યો છે. ઓહો, મુળુ આપાને એમ થયું કે ઓ પરમાત્મા, હવે તો કાંઈ ન રહ્યું મારી પાસે. મારી મૃત્યુની મને જ્યોત દેખાય છે. એવે વખતે મારે બ્રાહ્મણને શું આપવું? એ તો હજી પરમાત્માને મનોમન પ્રાર્થના કરે છે. ત્યાં તો કાશીના ઘાટના બ્રાહ્મણોએ આવીને એટલું કીધું હતું કે મુળુ આપા, તમે કયો તો અમે આને આપી દઈએ, કારણ કે તમે અમને અઢળક આપ્યું છે. મુળુ આપા એટલું બોલ્યા, બાપ કાશીના ઘાટ ઉપર એ મૃત્યુને વખતે બ્રાહ્મણનું કરજ કરી અને જાવું તમારું મારે ન લેવાય બાપ. કહેવાય છે કે એમાં એક વાણિયાએ આવીને એટલું કીધું, બાપુ તમે કહેતા હો તો હું આપી દઉં. હા ભાઈ તું આપી દે, પણ એક શરતે, તારો ચોપડો લાય, એમાં મારા નામનું ખાતું ખોલ, અને એમાં 50 રૂપિયા આ બ્રાહ્મણને કન્યાદાન દેવા માટે 50 જ રૂપિયા એને જોઈએ છે. 50 તું આપી દે, હું તને ચોપડામાં લખી દઉં. મારો દીકરો ભાવનગર મહારાજાની હારે જેદી કાશી આવશે તેદી તારું કરજ બધું ચૂકતે કરી દેશે. ચોપડા ઉપર હું લાઈવ લખી દઉં. પોતાની સહી કરી દીધી. બ્રાહ્મણને એમ કહેવાથી કે 50 રૂપિયા તેદી વખતની માલિપા કન્યાદાન માટે બસ થયા હતા. બ્રાહ્મણ કાશીના ગઢથી દાંત કાઢતો કાઢતો પોતાની દીકરીને લઈ કુટુંબને લઈને હાલી નીકળ્યો. બ્રાહ્મણને જાવું અને મુળુ આપા એક ઝાડને છાંયે હાથમાં બેરખો લઈ પરમાત્માને હારે તાર લગાવી દીધો. રૂવાડે રૂવાડે પરમાત્માનું સ્મરણ એમ કહેવાય છે થતું હતું. પોતાના હાથમાં બેરખો હરતો હતો અને રટણ કરતા 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 કાશીના ઘાટ ઉપર દેવતાએ કારણે પોતાનું ખોળિયું છોડી દીધું. કાશીના ઘાટ ઉપર ઈશ્વર ભજન કરતા કરતા જેને જીવન પૂરું કર્યું, ગરીબોને સાધુ સંત બ્રાહ્મણોને દાન દેતા દેતા જેને જીવન પૂરું કર્યું, અને પંચમહાભૂતનું પૂતળું એ મૂકી અને જીવાત્મા એમ કહેવાય છે કે હાલી નીકળ્યો. હાથમાં બેરખો હતો, બેરખો ફરતો હતો, રટણ ચાલુ હતું અને રટણ કરતા 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 એક ચારણે પોતાનું ખોળિયું છોડી અને જ્યોતમાં જ્યોત મળી ગઈ. અને કાશીના ઘાટ ઉપર જ્યારે મુળુ આપાનું અવસાન થયું, પોતાના દીકરા ઉપર કેટલો પૂર્ણ વિશ્વાસ છે એને કે વાણિયાના ખાતા ઉપર પોતે સહી કરી દીધી કે મારો દીકરો આવી અને તારું કરજ ચૂકવી દેશે મારું. અને એમાં બન્યું એવું, ભાવનગર મહારાજાએ એકવાર પોતાના રાજકવિ પાતાભાઈને બોલાવીને એટલું કીધું, કવિરાજ મારી ઈચ્છા ઘણા ટાઈમથી કાશીએ જવાની છે, જો આપ મારી હારે આવો તો આપણે બંને કાશીના દર્શન કરી આવીએ. ભાવનગર મહારાજની વાત સાંભળી અને રાજકવિ પાતાભાઈ એટલું બોલ્યા, બાપુ આપે મને મનગમતી વાત કરી, કારણ
મારા બાપુ કાશી ગયા પછી મારી ઊંડે ઊંડે એક એવી ઈચ્છા હતી કે હું એ જાઉં, ભાવનગર મહારાજની હારે ભાવનગર રાજકવિ કાશી આવે છે, પણ ભાવનગર મહારાજને એટલું આવી અને કવિરાજે કીધું કે બાપુ કાશીના ઘાટ ઉપર જઈને મારે તપાસ કરવી છે કે મારા બાપુનું મૃત્યુ કેવી રીતે થયું. એ કાશીના ઘાટ ઉપર જઈ અને એમ કહેવાય છે કે તપાસ કરતા ભાવનગર રાજકવિ પાતા બાપુને સમાચાર મળ્યા કે ઝાડને છાયે હાથમાં બેરખો લઈ સાધુ સંતો ગરીબોને દાન દેતા દેતા હરિસ્મરણ કરતા કરતા છેલ્લે તમારા પિતાજીના હાથમાંથી બેરખો પડી ગયો. પોતાને પિતાના અવસાનથી આઘાત લાગ્યો, પણ એમ થયું કે કાશીના ઘાટ ઉપર ઈશ્વર ભજનની સાથે જેણે દેહ પાડ્યો એ બાપનું ગૌરવ પણ લીધું. એમાં એક શેઠે આવીને એટલું કીધું, ભાઈ પૈસા લેવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ આપને જો હું એ ખાતું બતાવું ને તો હું પરમાત્માનો ગુનેગાર બનું. તમારા પિતાજીની છેલ્લી અવસ્થા હતી એ વખતે એક બ્રાહ્મણે આવી અને કન્યાદાન માટે 50 રૂપિયાની માગણી કરી. બાપુ પાસે કાંઈ નહોતું. મને એમ કીધું કે 50 રૂપિયા દે ભાઈ, પણ ખાતું પાડી ખાતા ઉપર હું સહી કરી દઉં, મારો દીકરો આવી અને ચૂકવી દેશે. મારો લેવાનો કોઈ ઈરાદો નથી, પણ આપને હું ખાતું બતાવું. ખાતું ખોલ્યું, પાતા બાપુએ નજર કરી તો એમાં એમ લખ્યું હતું કે મારો દીકરો ભાવનગર મહારાજને હારે આવશે ત્યારે તારા 50 રૂપિયા ચૂકવી દેશે. લીકતીન મુળુભાઈ. ખાતું જોઈ પાતાભાઈની આંખમાં આહુડ આવી ગયા, રડી પડ્યા. પોતે 50 રૂપિયાની પાસે એકડો કરી અને કીધું, ભાઈ તે 50 દીધા, આ 501 હું તને આપું છું. ઈ ભાવનગર મહારાજની હારે રાજકવિ જયારે પાછા આવ્યા અને ભાવનગર બેઠેલા એમાં એક જ્યોતિષી આવીને એટલું કીધું, બાપુ તમારો હાથ મારે જોવો છે. ભાવનગર મહારાજ પોતાની હથેળી બતાવે છે, જોશ જોવરાવે છે. પોતાનો હાથ જોઈ લીધા પછી એમ કહેવાય છે કે ભાવનગર મહારાજ એટલું બોલ્યા, કવિરાજ તમારો હાથ બતાવો ને. પણ કહેવાય છે કે કવિરાજ તમારો હાથ બતાવો શબ્દ પૂરો થાય ભાવનગર રાજકવિ પાતા બાપુએ જવાબ આપ્યો, બાપુ મારે નથી જોશ જોવરાવા, મારે મારો હાથ જ્યોતિષીને નથી બતાવવો. કારણ કવિ કે ઈ છે કે પણ ચોખાઈ હોય છઠી તના અને બધા આંખ બેસ, પણ તે મન ગમતો ઓલો ખાવી મળે. હવે તું જેતા તખ દેશ, પણ મન ગમતો તે ખાવી મળે. અરે રે મન તું જેતા તક દેશ. હે બાપુ મારે મારો હાથ નથી બતાવો, કારણ મારા હાથની માલિપાવું તો એવી રેખાઓ પડી છે અને એવી રેખા ન હોય તો બાપ તું જેવો મને ખાવી ન મળે. ભાવનગર મહારાજ જેવો મને મહારાજ મળે, એનું રાજકવિ પદ મને મળે, એથી મારી હથેળીની બીજી રેખાઓ ઉજળી કઈ હોઈ શકે. અને એ રાજકવિ પાતા બાપુના દીકરા પિંગલસિંહ બાપુ થયા. પિંગલસિંહ ભાઈની એટલી બધી સુંદર કવિતાઓ, ઈશ્વર ભજન કર્યું, દેવતાએ ચારણ, કોઈ દી કોઈને દુબળે નહીં, માથું વાઢી લે એને ખમા કે એવું પોતાનું જીવન. કવિતાઓ અદ્ભુત લખે. ભાવનગર મહારાજ તરફથી એમ કહેવાય છે કે દાન જ્યારે દેવાય
અને પોતે બેઠા હોય અને દાન દેવાતું હોય. એવામાં એક માણસ પોતે અનાજ લઈ અને ગરીબોને દેતો હતો. પણ રાજનું અનાજ દેવું કોકને તોય જીવ ન હોય તો દેવાય નહીં ભાઈઓ. મુઠ્ઠી સપટી ખોબોન બે ખોબાન રાજનું અનાજ ને ઓલો માણસ દેવામાં લોભ કરતો હતો ને એમાં કવિરાજ પિંગલસિંહ બાપુ ઉભા થઈને એટલું બોલ્યા, ભાઈ દે દે, આ ક્યાં તારું છે? આ તો રાજનું છે. રાજે એમ કીધું ગરીબોને દેવું છે ને એમાં તું હું કામ લોભ કરશો? પણ જેનું દિલ ન હોય દઈ ન દે. પોતે ઉભા થયા. અનાજના ઢગલામાંથી અડધો મણ, કોઈને પોણો મણ, કોઈને મણ, કોઈને 1.5 મણ એમ હાથેથી ભરી ભરી અને પોતે આપે છે. એવામાં પોતાની આંગળીનો જે 2.5-3 તોલાનો એક સોનાનો ફેરવો હતો ને એ વેઠ નીકળી ગયો. કવિરાજ એટલું બોલ્યા, મારો સોનાનો વેઠ આમાં અનાજમાં નીકળી ગયો. ઠીક, હવે જેના ભાગ્યનો હશે એને મળશે. ઓલા માણસને એમ થી ગણો કવિરાજનો વેઠ હોનાનો યોગ્ય 2-3 તોલાનો વેઠ ગયો. કવિરાજે જઈને કીધું, બાપા તું હુઈ જા, વેઠ મારો ગયો છે, તું તારી નીંદર હરામ કરીમાં, ભાવનગરનું ઓઢણું છે મારે. પણ હવારે મને નીંદર ન આવી એટલે બરાબર કચેરી ભરાણી અને ભાવનગર મહારાજની પાસે ખુરશી ઉપર કવિરાજ પિંગલસિંહ બાપુ બેઠા છે. એમાં ઝવેરી આવ્યો અને ઝવેરી એમ કહેવા છે કે 10 આંગળી વેઠ બનાવેલા. એ ભાવનગર મહારાજની આંગળીમાં વેઠ બરાબર થયા નહીં, મોળા પડ્યા, નીકળી જતા હતા. ઝવેરીને કીધું કે અમારા કવિરાજને પહેરાવી દો. એ 10 આંગળીમાં 10 વેઠ પહેરાવ્યા, બરાબર થઈ ગયા. એટલે કીધું, કવિરાજ હવે તને ઉતારશો માં, ઝવેરી હવે મારા માપના બીજા બનાવજો. અને ત્યારે ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુ એટલું બોલ્યા હતા કે બાપુ બોલો માણસ બારી બેઠો છે, આખી રાત હૂતો નથી, વેઠ મારો હોયો ગયો, ઉજાગરો એને કર્યો, એને બોલાવો તો ખરા અંદર. અને એ માણસને બોલાવીને ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુ એટલું બોલ્યા હતા કે ભાઈ જોયા ને, તું તો એક મારો વેઠ હોયો ગયો ને તું કકરાટ કરતો તો, આ મારી 10 આંગળી વેઠ પરમાત્માએ આપ્યા. મેં તને નહોતું કીધું ભાવનગરનું ઓઢણું છે મારે બાપા. એ ભાવનગર મહારાજ લખીશ, એ ભાવનગર મહારાજનું સાનિધ્ય જેને સેવું હોય એ લખી હગે કે આવે આસ કરકે નિરાશ ના ફિરાના, કબू ग्रास ग्रास हुमे सब भाग गिन लीजियो, साहेबी हमेरी ऐसी जगत में रहेगे सदा, ऐसा अभिमान कबू मन में न कीजियो, बेशक सबंध है न आंख बंद हुए बाद, राम नाम रखो याद सदगुण से रीजियो, तो पिंगल बनंत नाही खीजियो, किसी की पर दिया है प्रभु ने तो कुछ दिनन को दीजियो. તમને કાંઈક મળ્યું હોય તો કોઈને આપો. जैसे मुख आनंद में रसना न काम जानो, चित्र के तुरंग हाथी चल के बतावे ना, छत्र बैठे और नाटी को बादशाह, जहां देखो तहां राजधानी को जमावे ना, लक्ष्य दिन मिलो तब जूठो सपने को लाभ, मिले जाज वाकू प्यानी प्यास को मिटावे ना, तो पिंगल बनंत ऐसे माया सुम हूं के पास, आप हूं के और को कछु काम आवे ना. લોભીની મિલકત જેમ પોતાને કામ ન આવે બીજાને કામ ન આવે અને અંતે એમનેમ રીએ, એ ક્યારે લખી શકાય કે ભાવનગરની માલિપા રાજકવિ પદે રહી પ્રભુ ગુણ ગાયા. સતાનો કોઈ અહંકાર ન આવ્યો, રાજનો કોઈ અહંકાર ન આવ્યો. અને કહેવાય છે કે દેવતાએ જીવન જીવતા 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 પિંગલસિંહ બાપુ એકવાર ભાવનગર મહારાજે 10 હાથીનું ગામ શેઢાવદર આપ્યું. શેઢાવદર ગામ પિંગલસિંહ બાપુના દીકરા હરદાનભાઈ ત્યાં રહીએ. બાપુને એક વાર વિચાર આવ્યો કે શેઢાવદર જાઉં, થોડાક દી ત્યાં દીકરા પાસે રહું. હરદાનભાઈને કહેવાયું કે બાપ મારી ઈચ્છા થોડાક દી શેઢાવદર આવવાની છે. હરદાન બાપુ કીધું વધારો બાપુ. બાપુને સાનિધ્યની માલિપા કાયમ એક જમાદાર રહેતો હતો. એ જમાદાર પોતાની હારે હતો. બાપુ શેઢાવદર આવે છે. એ વખતની માલિપા હરદાનભાઈ 1100 રૂપિયાની જે ભેંસ લીધેલી, એ ભેંસને જોઈ
અને રાજકવિ પિંગલસિંહ બાપુ એટલું બોલ્યા હતા, ભાઈ હરદાન, આ કેટલાની ભેં આવી બાપ? કે બાપુ 1100 રૂપિયાની ભેં આજ જ લીધી છે. વાહ ભાઈ, બહુ સારી ભેં છે બાપ, આને 11,000 રૂપિયા દીધા હોત ને તોય વસૂલ હતા. વાતચીત કરી, વાળું કરી, અને કહેવાય છે કે પોતાના ઓરડામાં લાંબો વાહો કરી અને હુવાની તૈયારી કરી, પણ નીંદર નથી આવતી, ઊંઘ નથી આવતી. અજંપો થઈ ગયેલો અને પછી પોતે કવિતા લખે છે. પણ કેવી ભક્તિની કવિતા! માનવ જીવનને એમ કહેવાય છે કે અંજવાળે એવી કવિતા. પોતે કવિતાઓ લખે છે કે ભજલે નિત ભગવંત કો વન સજલે ધર્મ સુજાન, પણ કરી લે કીર્તિ જગત મેં, એ હવે તજી દે તું અભિમાન, એ તજી દે અભિમાન તાન મેરા, તું કયા માન અંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી. મત કર સંતાપ પાપ જૂઠી માયા. હે માનવ, જીવનમાં અભિમાન કરીમાં તું શું લઈ આવ્યો તો? જગત છોડીને જાય તેથી તું હું લઈ જવાનો છો? માટે તું અભિમાન મૂકી દે. કારણ ધીરજ ધારી, અભિમાન તાન મેરા, તું કયા માન અંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી, અંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી, અંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી. આવી રૂડી રાતે કવિતાઓ લખે છે. અજંપો થઈ ગયેલો, નીંદર આવતી નથી. બાપુને એમ વિચાર થયો કે હવે ઉઠી અને કંઈક હોકો જો પીવું ને તો કંઈક મને બીજી કવિતાઓ લખવાનું મન થાય. વિચાર કર્યો જમાદારને જગાડું. ભાવનગર રાજ તરફથી 24 કલાક બાપુની સેવા કરવા માટે એક જમાદાર રહેતો હતો. બાપુ અડધી રાતે વિચાર કર્યો કે જમાદારને ઉઠાડું, હોકો ભરે. પણ દેવતા ચારણ, શરૂઆતમાં મેં કીધું એમ માથું વાઢી લે એને ખમા કે એવું જેનું જીવન. એને વિચાર આવ્યો કે ઓહો, આખો દિવસ મારી સેવા કરી 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 અને જમાદાર માન અટાણે નીંદરમાં હૂતો છે, એને મારે ક્યાં ઉઠાડવો? એક મારે હોકાનું બંધાણ, અને એ હોકો ભરવા હારુથી મારે એની લાખ રૂપિયાની નીંદર બગાડવી, એના કરતા હાલ હું પોતે હોકો ભરી લઉં. એ ઓરડામાં વિચાર આવ્યો. દરવાજો ખોલી ઓહરીમાં હોકો પીડ્યો છે લઈને ભરું. પણ દરવાજો ખોલતા એમ કહેવાય છે કે જમાદાર તૈયાર ઉભો હતો કે લ્યો બાપુ, હોકો તૈયાર ભરેલો છે. પિંગલસિંહ બાપુ જોઈ રહ્યા. જમાદાર, હોકો ભરેલો તૈયાર છે? હા બાપુ, આખી રાત કવિતાઓ લખતા હતા. મને એમ થયું કે વહેલા મોડું બાપાને
બાપુને હોકાની જરૂર પડશે એટલે ત્યાર ભરેલો રાખ્યો છે. પણ આ તો પિંગલસિંહ પાતાભાઈ નરેલાઓ હૈયાની માલિપાથી એમ કહેવાય છે કે આમ ઉલટ મની આવવાઓ. રંગ જમાદાર, રંગ જમાદાર, રંગ જમાદાર. જમાદાર કાંઈ દુજાનું ખરું ભાઈ તારે? ના બાપુ, કાંઈ દુજાનું નથી. નહીં તો કે ના. અડધી રાતે ગોવાળને બોલાવીને કીધું કે જે દિયાથી મેં હરદાને ભેંસ લીધી છે ને એ ભેંસ આ જમાદારને આપી દે. દિયાથી મેં 1100 રૂપિયાની લીધેલી ભેંસ એ અડધી રાતે પિંગલસિંહ બાપુ જમાદારને આપી દીધી. અને સવારમાં હરદાન બાપુ એટલું જ બોલ્યા હતા કે બાપુ એ મને ભેંસ ગમતી હતી બહુ. પિંગલસિંહ બાપુ એટલું બોલ્યા હતા, હરદાનભાઈ આપણે તો બાપ ભાવનગરનું ઓઢણું છે. આપણે તો આવી કંઈક ભેહું આવે અને કંઈક જાય. જેના હૈયાની માલિપા પરમાત્માનું સ્મરણ છે, ઈશ્વર ભક્તિની કવિતાઓ જેને લખવી છે, જેને દાતારીથી જીવન જીવવું છે, ઈ કવિઓ કઈ હગ્યો અને ઈ કવિઓ ઈ કઈ હગે કે મદ ના કર મન में मिथिया तन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में तजवेर वतन में देश धरन में नाहक उनमें तलसाना ए चित चेत सियाना फिर नहीं आना जुग में आखिर ए मर जाना भाई जुग में आखिर मर जाना. કાંઈ હારે આવવાનું નથી. એક તમારું પાપ અને પુણ્ય બે જ વસ્તુ હારે આવવાની છે. જગત તો સ્વાર્થનો ભરેલો છે. કારણ શું? કવિરાજે બહુ સારી વાત કરી કે જૂઠા હે ભાઈ બાપ બડાઈ, જૂઠી માઈ માં જાઈ, જૂઠા પિતરાઈ, જૂઠ જમાઈ, જૂઠ લુગાઈ લલચાઈ, सब झूठ सगाई अंत जुदाई, देह जलाई शमशाना. ए चित चैत सियाना फिर नहीं आना जुग में आखिर ए भाई मर जाना भाई जुग में आखिर मर जाना. बापनो प्रेम, मानो प्रेम, भाईनो प्रेम, ई प्रेम जगतना स्वार्थना तातणाएથી બંધાયા છે. હે જીવ, એટલો વિચાર કર, આ જગતમાં એકવાર મરી જાવું છે, માટે થોડું જીવતર જીવી પરમાત્માનું ભજન કરી કોકના દુઃખમાં ભાગ લઈ અને જીવવું. આવી સતત જેના હૈયાની માલિપાથી હરવાણી આવતી હતી. પોતાના માટે કોઈ દી નહીં, બીજાના માટે જ જેને એમ કહેવાય છે કે ઉપયોગી કવિતાઓ લખી. એકવાર પોતાને માણાવદર આવવાનું થયું. કમાલુદ્દીન ખાન બાબીની હારે એવી કવિરાજને મિત્રતા કે કમાલખા બાબી અને પિંગલસિંહ બાપુ એમ કહેવાય છે કે દિવસ ને રાત જ્યાં સુધી રોકાય ત્યાં સુધી કમાલખા બાબી માણાવદરની બજારમાં કોઈ દી ફરવા જાતા નહીં. કમાલખા બાબી નવડ દાતાર હતો. બજારમાં નીકળે ગરીબોના ટોળા લાગી જતા, પણ જ્યાં સુધી પિંગલસિંહ બાપુ માણાવદર રોકાય ત્યાં સુધી કમાલખા બાબી બહાર નીકળે નહીં. અને જે કાંઈ ગરીબોને સખાવત કરવાની હોય, દાન દેવાના હોય, તમામ ખર્ચી પોતાના ખીચામાં ભરી હોય. પણ પિંગલસિંહ બાપુની હારે માણાવદર કમાલખાને ચોપાટ રમવાનો બહુ શોખ હતો. રાત ભાંગી જાય, બે હામહામાં ચોપાટ રમે. એમાં એકવાર બન્યું એવું, રાતે ચોપાટ રમી અને પોતાના રૂમમાં જઈને પોતાના ઓરડામાં જઈ અને કમાલખા બાબી હજી નીંદર કરે છે. જોલું આવ્યું ન આવ્યું તો પોતાનો એક ચોકીદાર આરબ વિચાર કરે છે, કોઈ દી આ માણસે મને કાંઈ આપ્યું નહીં તો આના ખીચામાં ખર્ચી ઘણી ભેળી થઈ છે. એ આજ વિચાર કરી અને એ ખર્ચી ખીચામાંથી લેવા માટે આરબે તૈયારી કરી. કમાલખા બાબીનો માણસ વર્ષો જૂનો
અને પોતાના અંગરખામાં હાથ નાખી અને કાંઈક લે તા કમાલખાની આંખ ઉઘડી ગઈ. જોયું, પોતાનો અંગત માણસ, ચોકીદાર માણસ, વર્ષો જૂનો માણસ, અને પોતાના અંગરખામાંથી કાંઈક લઈ અને નીકળી ગયો. એ કમાલખાએ નજરે જોયું તો એમ થયું કે ઓહો, શું કહેવાય, હવારો હવાર નીંદર ના આવી. હવાર પડ્યું, કવિરાજ પિંગલસિંહ બાપુને બોલાવીને એટલું કીધું, કવિરાજ આપ અહીં પધારો તો મારે એક વાત કરવી છે. અને કમાલખા બાબી એટલું બોલ્યા હતા, કવિરાજ વાત મારે ઈ કરવી છે કે મારો બહુ અંગત માણા કોઈ દી કાંઈ લે નહીં, એને આજ મારા ખિસ્સામાંથી કાંઈક લીધું એવું મને લાગ્યું. પિંગલસિંહ બાપુએ એટલું બોલ્યા, કમાલખા એને તે કોઈ દિવસ આપ્યું છે? ના બાપુ, મેં એને કોઈ દી આપ્યું નથી. તો વાંક ચોકીદારનો નથી કમાલખા, એ વાંક તારો છે. 20 વર્ષ ત્યાં માણસ ઝૂંપડામાં રહેતો હોય, તારી ચોકીદારી કરતો હોય, પેરા ભરતો હોય, તે કોઈ દી કાંઈ આપ્યું નહીં. તું આવો નવડ દાતારો હોવા છતાં એના હમું તે કોઈ દી જોયું નહીં. એના નાના છોકરા, એનું કુટુંબ, એ માણસ કેવી રીતે પોતાનું ગુજરાન કરતો હોય છે. કમાલખા એટલો તો વિચાર કરે, 20 વર્ષથી જેને ચોકીદારી કરી એને અડધી રાતે આવી અને તારા ગુંજામાં હાથ નાખ્યો, ક્યારે નાખ્યો હશે, એનો સમય કેવો હશે. પણ આટલી વાત કરીતા તો કમાલખા બાબી એટલું બોલ્યા હતા, કવિરાજ હવે બંધ થાવ, આપ જે કહો હવારે હું એને આપવા તૈયાર છું, આપ હુકમ કરો હું આપવા માટે તૈયાર છું. કમાલખા હવાર પડવા દો, કચેરીમાં હું કહીશ. કમાલખા બાબીની કચેરી ભરાણી અને એ કચેરીની માલિપા એમ કહેવાય છે કે પોતાની બાજુમાં પિંગલસિંહ બાપુની ખુરશી નખાણી. પર કચેરીની માલિપા ઉભા થઈને પિંગલસિંહ બાપુ તે દિવસે એટલું બોલ્યા હતા, કોક માણસ જઈ ઓલા આરબ જમાદારને બોલાવી આવો ને. માણસ ગડગડતી દોઢ મૂકીને જઈને કહે છે, જમાદાર તમને અત્યારે કચેરીમાં બોલાવે છે. મને? હા, તમને. અને ત્યારે પોતાની હૈયાની વાત પોતાની ઘરવાળીને જમાદાર કરે છે, ચોકીદાર કરે છે. સાંભળ્યું? આજે નોતરું આવ્યું છે ને, આજે મને માણસ બોલાવવા માટે આવ્યો છે ને, એ મને આવવાનું નોતરું નથી, મારા કાળનું નોતરું છે, મારા મોતનું નોતરું છે. કારણ આજ તને કહું છું, અડધી રાતે કમાલખા બાબીના ખીચામાંથી હું જે કંઈક લઈ આવ્યો એનું કારણ ઘરમાં કાંઈ નહોતું. છોકરા હવારમાં હું ખાહે. કમાલખાની નજર પડી ગઈ છે. હવે કચેરીમાં મને બોલાવે છે, હવે મને મારી નાખશે, હવે હું નહીં આવી શકું પાછો. પોતાને ઘરેથી બાઈ એટલું બોલી, જમાદાર 20 વર્ષે તમે ઈ કામ શું કર્યું? પરવરદિગાર આપને ખાવા દેત. જમાદાર એટલું બોલ્યો, જે થવાનું હતું થયું, પણ હવે શું થાય? એ આમ પગ ધ્રુજતા હતા, ધરતી ઉપર પગ છબતો નતો. અને કચેરીમાં આવીને એમ કહેવાય છે કે ખુરશી માં પિંગલસિંહ બાપુને જોયા, કમાલખા બાબીને જોયા, ધ્રુજવા માંડ્યો. જમાદાર આવ્યો એટલે પિંગલસિંહ બાપુ ઉભા થઈને ફરમાન કરે છે કે કચેરીમાં એક કાને થઈ અને બધાએ સાંભળજો, આજે જમાદાર આવ્યા છે ને એની કદર કરવાની છે. કમાલખા બાબીએ મને એમ કીધું કે 20-25 વર્ષથી મારી ચોકીદારી કરનારો મારો જમાદાર બાપુ તમારે હાથે મારે એની કદર કરાવવી છે. તો આ જમાદારની કદર કરવા માટે કમાલખા બાબી એને આટલા વીઘા જમીન આપે છે, રહેવા માટે બંગલો આપે છે, અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી માણાવદર રાજ્યનો તમામ ખર્ચ આપવા માટે તૈયાર છે. એક ચોકીદારનું જો દુઃખ ન જોઈ શકતા હોય એવો ચારણ એના હૈયાની માલિપા જે કવિતા લખે એ દેવતાઈ કવિતાઓ હોય, પ્રભુ ભક્તિની કવિતાઓ હોય, અસંખ્ય કવિતાઓ જેને લખી એમાંય બાપુનું ઋતુ ગીત 12 માસીનું બહુ જાણીતું છે.
અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર ડકારમ મયુર પુકારમ તળિતા તારમ વિસ્તારમ નાલહી સંભારમ પ્યાસંગ પારમ નંદ કુમારમ નિખી નિરખ્યારી એ કહ રાધે પ્યારી હું બલિહારી ગોકુલ ગાવો એ ગિરધારી તમે ગોકુલ ગાવો ગિરધારી. અને એ પિંગલસિંહ બાપુના દીકરા બળદેવભાઈ નરેલા નખશીક સુધી બહુ પવિત્ર ચારણ, કવિ હૃદય, સારા વાર્તાકાર હતા. વાર્તા માંડે એટલે ભક્તિ રસથી સવાને ભીંજવી દે. ચારણોની નવી પેઢીના એક તેજસ્વી સિતારા હતા. 2 વર્ષ પહેલા જ જેનું અવસાન થયું. ચારણ જ્ઞાતિને માટે એની જબરી ખોટ પડી છે.